સરકાર તો ગાંધીનગરમાં તો ભાજપની છે, તો તમારે અમથો ખોળો તો ન્યા જ પાથરવો પડે એમ છે, કઈ ગ્રાન્ટ્સ થી માંડીને કોઈ પણ વસ્તુ લેવા કરવાનો. અને બીજું, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તમે ગમે એને પૂછો, કોઈ છાતી ઠોકીને એમ નહીં કે અમે જળહળતી ફતેહ મેળવશું, થોડી ઘણી વિજયતા મળશું એવું એ કે છે, થોડા ઘણા. કારણ કે હવે જુઓ, કોંગ્રેસને પણ પૂરા ઉમેદવારે નથી મળ્યા, કોંગ્રેસને. ભાજપને તો અરે આમ આદમીને તો છોડો, કોંગ્રેસ જેવા આટલી મોટી પ્રાચીન, હું તમને શબ્દ વાપરું કે પ્રાચીન પાર્ટી છે, દેશની સર્વપ્રથમ રાજકીય પાર્ટી, એને ઉમેદવારે ન મળ્યા તો પછી બીજી તો વાત ક્યાં કરવી. તો આમ આદમીની શું હાલત છે? એટલે જેમ લંગડા ઘોડા ઉપર કોઈ રેસનો દાવ નથી લગાડતા, એવી રીતે જે પક્ષની સત્તાઓ પર આવવાની શક્યતા થોડી ઘણી ઓછી હોય, ત્યાં કોણ લોકો મોટા મોટા માણસો ફસાવા તો ન જાય. કારણ કે એને ખબર છે કે જો એ આ લોકોને મદદ કરશે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને, તો બે ઘડી માની લો 2-5-10 બેઠક જીતી બી જાય કે ગમે તે થાય, પણ અંતે પાછો ફૂફાડો ક્યાં છે? ગાંધીનગરમાં. તો મરવું હાથે કરીને. એટલે વિપક્ષો પાસે પણ બીજો કોઈ મુદ્દો નથી ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવા સિવાયનો, અને ભાજપ પાસે પણ એની પાસે જે પરંપરાગત છે તથાકથિત વિકાસ અને નરેન્દ્ર દામોદર મોદી, આ બે તો મુદ્દા છે. મુખ્ય મુદ્દો જે બીજો હોવો જોઈએ, કોઈ છાતી ઠોકીને નથી કહી શકતું કે નગરપાલિકામાં અમે આ રીતે શાસન કરી બતાવ્યું એટલે આ જો અમારા કામ અને તમે મત આપો, એવું નથી શાસક પક્ષ કહી શકતું, નથી વિપક્ષ જે છે ફ્યુચર એટલે કે ભવિષ્યની કોઈ બ્લુપ્રિન્ટ આપી શકતા. એટલે આ બેન કોકિલાબેન ને એટલે ખડગેજી ને એટલે આ પ્રકારના બધા તથાકથિત વિધાનો પણ આવે ને એને એમ કરીને કોઈ હિસાબે પ્રચારનો સમય છે ડીંડક પૂરું થાય એમ. જી બિલકુલ. એટલે ટૂંકમાં મૂળ પ્રચારમાં આવા બધા મુદ્દા ઉઠતા રહેવાના, પરંતુ આપે જે કહ્યું એ પ્રમાણે એવો કોઈ ઠોસ મુદ્દો કોઈ પાસે નથી કે જેનાથી તેઓ એક આમ છાતી ઠોકીને મત માગી શકે પ્રજા સમક્ષ. ખાસ છેલ્લે મારે એ પૂછવું છે કે જે રીતે સોશિયલ મીડિયા આ વખતે હાવી છે આપણે આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં, અગાઉ પણ સોશિયલ મીડિયાનું એક પ્રભુત્વ રહ્યું છે, આ વખતે કદાચ વધારે લાગી રહ્યું છે, ત્યારે જે પહેલી વખતના મતદારો છે, જે જેનજી કહી શકાય તેવા પ્રકારના મતદારો છે, તે લોકોનું વલણ કેવા પ્રકારનું રહેશે? તમારા માટે શું લાગે છે? નરેન્દ્રસિંહજી, કોંગ્રેસ એક તો આપણા માટે પણ થોડીક આમ જુઓ ને તો રાહત કે આશાનું કિરણ છે. કોંગ્રેસે તો સોશિયલ મીડિયાના 10 એવા સ્ટાર જેને કહી શકાય એને તો મેદાનમાં ઉતાર્યા છે, સોશિયલ મીડિયાના સ્ટારને. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.